ભાવનગર શહેરમાં ગત 1 તારીખના રોજ ઘોઘા સર્કલ પાસે આવેલા સુંદરમ રેસિડેન્સી સામેના મફતનગરમાં રહેતા શખ્સ ઉપર 4 જેટલાએ પાઇપ વગેરે જેવા હથિયારથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ધવલ શંભુભાઈ મકવાણાએ 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ધવલ શંભુભાઈ મકવાણા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ શ્રમજીવી અખાડા પાસે હતા. તે દરમિયાન શુભમભાઈ સોલંકી, સંતોષ સોલંકી, રાહુલ ઉર્ફે રોબર્ટ ગોહેલ અને સાગર નામના 4 શખ્સોએ આવીને પાઇપ અને અન્ય હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જો કે બનાવના કારણ પાછળ થોડા દિવસ પહેલા તેમની શેરીમાં નયનભાઈ રાણાભાઈ રાઠોડે શુભમને બાઇક ધીરે ચલાવવા માટે જણાવ્યું હતું, જેની દાઝ રાખી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે હાલ ઘોઘા રોડ પોલીસે શુભ નટુભાઈ સોલંકીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.